રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। અલ નીનોની અસરને કારણે રાજ્યમાં ચોમાસાના આગમનને હજુ પણ વિલંબ થઈ શકે છે। હવામાન વિભાગ મુજબ સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। જો કે આ વર્ષે મોન્સૂનનો ફ્લો નબળો હોવાથી રાજ્યમાં ચોમાસાના આગમનની રાહ જોવી પડશે। તો બીજી તરફ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી તો 15 અને 16 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 17 જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે। और जो गुजरात रीजन में मानसून की नॉर्मल डेट है वो 15 जून है। अभी जो मानसून की सिनेरियो है वो जो नॉर्मल डेट है उसके आसपास तो मानसून अभी जो मानसून का फ्लो है वो वीक है, इसलिए 15 जून के आसपास तो मानसून गुजरात में अभी एंटर नहीं करेगा और आगे की सिचुएशन को हम मॉनिटरिंग कर रहे हैं। તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ સૂકા પવન અને ભેજની ઉણપ સાથે ઉત્તર ભારતમાંથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે હાલ રાજ્યમાં વરસાદ નથી વરસી રહ્યો। આ સાથે જ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય ન હોવાથી મુંબઈથી ચોમાસું આગળ નથી વધી રહ્યું, પરંતુ 16 જૂન બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા છે, જેથી 20 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ મહિનાના અંતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસશે। 28 જૂન સુધી મુંબઈમાં ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। આગામી તારીખ 21-22 જૂનથી વર્ષા ઋતુ બેસશે અને ધીરે ધીરે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત ઝડપથી મળતી જણાશે। પરંતુ વરસાદ નહીં થવાનું કારણ જોઈએ તો લગભગ સૂકા પવનો